હાય ગાઈઝ, હાય ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, આજે સવારમાં ચા નથી મળી કારણ કે રાતે આપણે દૂધ લાવ્યા નહોતા એટલે કોઈએ ચા ના પીધી અને પછી આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર પથારી લઈ લીધી, ભગવાનની પૂજા કરવા લાગ્યા અને કૃષ્ણ ભગવાનને જે નવા કપડાં લાવ્યા હતા એમાંથી બ્લેક કલર આપણો ફેવરેટ હોય એ ભગવાનને બી પહેરાવવો જ પડે, એ પહેરાવી દીધો. સબ્જી સુધારવા માટે બેસી ગયા, જોડે ચવાણું ખાધું, એક સાઈડ પોતું થતું હતું અને પછી વઘારી દીધું આપણે સબ્જી અને પછી આપણે લોટ બાંધીએ. આજે આપણે આમ જ લોટ બાંધીશું, જોઈએ કેટલો ઢોળાય છે. ઈઝી પીઝી, ઈઝી પીઝી. લોટ બાંધવું કે ગોટા બનાવવું એ જ નહીં ખબર પડતી. બહુ બધી મજદૂરી કરવા પછી આ લોટ બંધાઈ ગયો છે આમાં જ. લોટ બાંધ્યા પછી વોશિંગ મશીનમાંથી કપડાં લઈ આવ્યા, કપડાં સૂકવી દીધા અને પછી પાછા અંદર આવ્યા અને કરવા લાગ્યા આપણે મસ્ત મજાની રોટલી, ગોળ ગોળ રોટલી. પછી બપોરે સૂઈ ગયા, સાંજે ઉઠ્યા એટલે પહેલાં તો મૂકી ચા, તો મહેમાનો માટે બી ચા મૂકી અને આપણે બી 2 રકાબી ભરીને ચા પી લીધી કારણ કે સવાર બી પીધી નહોતી. અને પછી આપણે આવી ગયા બજારમાં આપણે ગિફ્ટ પેક કરાવવાનું હતું કારણ કે કાલે જવાનું છે ફ્રેન્ડના મેરેજમાં, તો એના માટે ગિફ્ટ પેક કરાવ્યું. ઘરે આવી અને એની ઉપર આપણે કોંગ્રેચ્યુલેશન્સ લખી દીધું અને આપણું નામ લખી દીધું એટલે એને ખબર પડે કે ભાઈ આપણે આપેલું છે ગિફ્ટ. અને પછી આપણે બટવા બેસી ગયા હતા. મેથી અને શાક માટે કેટલી બધી પ્રિપરેશન કરી કારણ કે આજે તો મેથીવાળું શાક બનાવવાનું હતું અને કચરો તો કેટલો બધો નીકળ્યો છે એ તો જુઓ. અને પછી બધું વઘારી દીધું સરસ, 2 પડવાળી સરસ મજાની રોટલી કરી. મારા પપ્પાને આવી રોટલી બહુ ભાવે છે. અને પછી અમે બહુ કરી અને જમી લીધું. પછી ઉપર આવી મારા કપડાં થોડા સરખા મૂક્યા, કાલે પહેરવા માટે કપડાં કાઢ્યા અને હવે મળીએ કાલે. બાય બાય.